આ અંગે વધુ વાતચીત કરવા માટે આપણી સાથે મની મંત્રાના ફાઉન્ડર વિરલ ભટ્ટ પણ જોડાઈ ગયા છે। વિરલજી, સ્વાગત છે આપનું પણ CNBC બજાર પર। વિરલજી, આ જે એક મુદ્દો અહીંયાથી આપણને આરતીએ સમજાવ્યો કે જે આપણે આંતરરાષ્ટ્રીય માર્કેટથી પ્રાઇસીસ ટ્રેક કરતા હતા, હવે આપણે MCXના આપણા લેવલથી ટ્રેક કરવાની રહેશે। આ એક ફેરફારને માટે એક વાત અહીંયા આગળથી સૂચન કરવામાં આવ્યું છે। જાણવું એ હતું કે હાલની પ્રક્રિયામાં મુશ્કેલી શું હતી, સેબી આ ફેરફાર કેમ કરવા માંગે છે, આ અંગે આપ સમજાવી શકો? તો તમારો આભાર જણાબેન શોમાં બોલાવવા માટે। હવે જો આ જે ફેરફારની વાતો આજે આવી છે, પહેલા તો જસ્ટ એક વખત પાછા દર્શકોને સમજાવવા માંગીએ આપણે કે જે લંડન બુલિયન માર્કેટ એસોસિએશન ના જે ભાવો હતા એના ભાવો પરથી આપણા અહીંયા જે રેટ ડિસાઇડ કરતા હતા, એટલે જે પહેલા જે સ્પોટ આપણે ત્યાં ભારતમાં જે સ્પોટ પ્રાઇસિંગ છે એને એટલે એ લાવવાની કોશિશ અહીંયા થઈ રહી છે। એ પ્રસ્તાવ મૂક્યો છે સેબીએ, સિક્યુરિટી એક્સચેન્જ બોર્ડ ઓફ ઇન્ડિયાએ, કે જે ગોલ્ડના રેટ જે નક્કી થતા હતા એ ગોલ્ડના રેટ હવેથી જે ભારતના જે સ્થાનિક જે છે એક્સચેન્જ જે છે, એટલે આપણે કહીએ તો મલ્ટી કોમોડિટી એક્સચેન્જ જે છે એનો જે સ્પોટ પ્રાઇસીસ છે એનાથી સંલગ્ન કરીને જે પ્રાઇસીસ છે એ નક્કી કરવામાં આવે। હવે તમે કીધું કે આમાં મુશ્કેલીઓ શું થતી હતી। હવે પહેલા શું થતું હતું કે જે લંડન જે પ્રાઇસીસ છે, LBMA ની જે પ્રાઇસીસ જે છે એમાં ઇમ્પોર્ટ ડ્યુટી છે, પછી પ્રીમિયમ છે, અને એ બધું એનું કન્વર્ઝન કરીને રેટ્સ નક્કી કરવામાં આવતા હતા। એટલા માટે જે NAV આવતી હતી, ETFs અને મ્યુચ્યુઅલ ફંડના જે ગોલ્ડ ફંડ્સ છે એમાં જે NAV આવતી હતી ને એમાં યુનિફોર્મિટી નહોતી, અને ટ્રાન્સપરન્સી પણ ઘણી વખત નહોતી દેખાતી। તો આ બધી જે મુશ્કેલીઓ જે આવતી હતી ને એને દૂર કરવા માટે એક તો જે ઇન્વેસ્ટર્સ જે છે, જે રોકાણકારો જે છે એને માટે એક યુનિફોર્મિટી આવે અને જે સિમ્પ્લિસિટી આવે પ્રાઇઝિંગના પોઈન્ટ ઓફ વ્યૂથી પણ એ અહીંયા સેબી વિચારે છે કરવા માટેનું। અને અત્યારે તો પ્રસ્તાવ મૂક્યો છે, હવે જોઈએ એના ઉપર જે કમેન્ટ્સ આવશે એમાં ડિબેટ પણ થશે કે આ કેટલું યોગ્ય છે કેટલું નહીં। પણ હાલમાં જે આ પ્રસ્તાવ છે એ પ્રસ્તાવ મને લાગે છે કે લાભદાયક નીવડશે અગર આ પ્રસ્તાવ કન્વર્ટ થઈ ગયો તો। જી વિરલભાઈ, તો આનાથી રોકાણકારોને શું લાભ થશે, કેટલો લાભ થઈ શકે છે, અને આ પ્રક્રિયામાં જે ફેરફાર કરવાનો છે એમાં કોઈ પડકાર છે? જો આમાં ત્રણ મુખ્ય વાતો છે મને લાગે છે કે રોકાણકારોને લાભ થશે। પહેલા તો સમાન વેલ્યુએશન આવશે NAV ની, અને એ NAV જે નેટ એસેટ વેલ્યુ જે ડિક્લેર કરે છે ETF ને મ્યુચ્યુઅલ ફંડમાં, એ બંનેમાં ટ્રાન્સપરન્સી આવશે અને યુનિફોર્મિટી આવશે, પારદર્શિતા પણ આવશે। એટલે રોકાણકારોને પ્રાઇઝિંગના પોઈન્ટ ઓફ વ્યૂથી જ્યારે પણ એન્ટ્રી કરવી હોય કે એક્ઝિટ કરવું હોય એમાં એમને સરળતા રહેશે। હવે આમાં પડકારની વાત કરીએ તો અત્યારે જે છે ને MCX નો જે સ્પોટનો ભાવ જે છે એ દિવસમાં એક જ વાર નક્કી થાય છે, જે 4:30 વાગ્યાની આસપાસ થાય છે, જે કદાચ જે વર્લ્ડ માર્કેટ્સ જે છે, વર્લ્ડ બુલિયન માર્કેટ્સ જે છે એના રેટ્સથી ડિફરન્સ હોઈ શકે। અને બીજું જે છે કે IBGA છે, જે ઇન્ડિયન બુલિયન જ્વેલર એસોસિએશન છે, જે RBI ના જે SGB આવ્યા હતા, સોવેરિયન ગોલ્ડ ફંડ જે આવ્યા હતા, એમાં એ પ્રાઇસ નક્કી કરવાનું જે રોલ હતો એ IBGA કરતું હતું। હવે એ પણ કદાચ એક વિકલ્પ હોઈ શકે। અત્યારે તો સેબીએ એવું કીધું છે કે MCX ના જે સ્પોટ પ્રાઇસીસ હશે એને કદાચ બેન્ચમાર્ક રાખશે, પણ IBGA ના પણ જે પ્રાઇસિંગ જે છે એ પણ કદાચ અહીંયા નિષ્ણાતો એવું કહી શકે કે જે એક્સપર્ટ છે આની અંદર, એ કહી શકે કે આની અંદર આની જે પ્રાઇસીસ છે એ પણ તમે કદાચ વિચારી શકો। તો આ પડકાર રહેલા છે, પણ હવે એ કેટલા પડકાર કેટલા ઇમ્પેક્ટફુલ છે એ તો કદાચ સમય જ કહેશે। અને જે 6 ઓગસ્ટનો સમય આપ્યો છે સેબીએ, ત્યાં સુધી લોકો પાસેથી કમેન્ટ્સ માંગી છે કે જે આ નિર્ણય લેવાના છે, વિચારી રહ્યા છે, એ કેટલું યોગ્ય છે। ઓકે વિરલભાઈ, એક મહત્વનો પ્રશ્ન મારો એ છે કે જે ETFના અત્યારના રોકાણકાર છે, જેમનું રોકાણ હશે, એમને આગળ શું થશે? આમાં અત્યારે તો કેવું છે કે જેણે રોકાણ કરી નાખ્યું છે એને તો કઈ પ્રોબ્લેમ્સ આવશે નહીં,
કારણ કે અત્યારે સિસ્ટમ જે ચલાવી રહ્યા છે એ સિસ્ટમ જ્યાં સુધી આ નવું જે પ્રસ્તાવ મૂક્યો છે એને ઇમ્પ્લિમેન્ટ કરશે ત્યાં સુધી જે એક્ઝિસ્ટિંગ યુનિટ હોલ્ડર્સ છે એમને તો કાંઈ પ્રોબ્લેમ થવાનો નથી. એ જે રાબેતા મુજબ જે બધી વસ્તુઓ ચાલતી હોય છે એ પ્રમાણે જ ચાલશે, એ પ્રમાણે જ રેટ્સ ડિસાઇડ થશે. હવે જે પ્રસ્તાવ માંગે છે, સેબીએ માંગ્યો છે કે ભાઈ અમને આ ઇમ્પ્લિમેન્ટ કરવો છે, એ ઇમ્પ્લિમેન્ટ થશે તો કદાચ પ્રાઇઝિંગમાં ડિફરન્સ આવશે. અને જે રીતે આપણે ટ્રાન્સપરન્સીની વાત કરી, યુનિફોર્મિટીની વાત કરી, રોકાણકારોને વધારે સરળતા રહેશે પ્રાઇઝિંગના પોઈન્ટ ઓફ વ્યૂથી જ્યારે તે નિર્ણયો લેવા માંગે છે કે આમાં નિવેશ કરવું કે ન કરવું, આ ટાઈમ પર નક્કી કરવું કે ન કરવું. તો જ્યાં સુધી નવા રોકાણકારો આ પ્રસ્તાવ આવી જાય પછી જે રોકાણકારો આવશે એમાં કદાચ ફેરબદલ થઈ શકે, સ્ટ્રેટેજીમાં કહી શકો, ટાઈમના પોઈન્ટ ઓફ વ્યૂથી કહી શકો, પ્રાઇઝના પોઈન્ટ ઓફ વ્યૂથી કહી શકો. પણ જે એક્ઝિસ્ટિંગ છે યુનિટ હોલ્ડર્સ છે, જેણે નિવેશ કરેલું છે, એમાં કોઈ ફેરફાર દેખાશે નહીં. ઓકે, તો આ જે અહીં આગળથી એક ઇટીએફના રોકાણકારોને લઈને એક ફેરફારને માટેનો પ્રસ્તાવ મૂકવામાં આવ્યો છે, જે અંગેની આપણે વાત કરી. વિરલભાઈ, આપનો ખૂબ ખૂબ આભાર. આપ અમારી સાથે જોડાયા અને આ અંગે અમારી સાથે ચર્ચા કરી. આપનો આભાર. તો આ સાથે